નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ટિંડોરીનું સ્વાદિષ્ટ શાક બનાવીશું। ટિંડોરીનું શાક તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ, પણ આપણે એક આજે અલગ જ મસાલા સાથે બનાવીશું, જે બાળકોને પણ નહીં ભાવતો હોય એને પણ ભાવવા લાગશે। તો અહીંયા મેં 250 ગ્રામ ટિંડોરી લઈ લીધી છે। તો હવે એને આપણે કટ કરી લઈશું। તો અહીંયા ઉપરનો અને નીચેનો ડીટીયાનો ભાગ છે એને કાઢી લઈશું અને આ રીતે આપણે એને 4 ભાગમાં કટ કરી લઈશું। તો આ રીતે પતલી સ્લાઇસમાં આપણે એને કટ કરી લેવાની છે। એકના એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે આપણે બધી ટિંડોરીને કટ કરી લઈશું। તો બધી ટિંડોરીને આપણે કટ કરી લીધી છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો અહીંયા કડાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને એને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું। આદુ લસણ અને મરચાં આપણું સરસ રીતે સંતળાઈ ગયું છે। તો હવે એમાં ટિંડોરી એડ કરી લઈશું અને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું। ને હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે એને તેલમાં ચડવા દેવાની છે। પાણીનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો। જો તમને એમ લાગે કે ટિંડોરી ચોંટવા લાગે છે તો 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું। તો હવે ઢાંકીને આપણે એને ચડવા દઈશું। તો આપણું શાક ચડે ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં 1 ચમચી તલને અધકચરા ખાંડીને લઈ લીધા છે, એ આપણે એડ કરી લઈશું વાટકીમાં। 1 ચમચી સિંગદાણાનો ભૂકો છે એ એડ કરી લઈશું। 1 ચમચી બેસન લીધો છે, અહીંયા વધારે આપણે ઉપયોગ નથી કરવાનો। અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે, અહીંયા લીંબુના જગ્યાએ મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે। તમારે લીંબુનો રસ હોય તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો। થોડી કોથમીર એડ કરીશું। હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું, અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। ચપટીક આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું। મીઠું તો આપણે પહેલેથી જ એડ કરી લીધું છે। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। આ રીતે પર મસાલો બનાવીને શાક બનાવશો ને તો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। મસાલો બનીને તૈયાર છે। તો હવે શાકને પણ આપણે ચેક કરી લઈએ। 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ટિંડોરી આપણી એકદમ સરસ રીતે તેલમાં ચડી ગઈ છે। 2-3 વખત વચ્ચે વચ્ચે હલાવી લીધું હતું। તો આ રીતે આપણે ચેક કરીએ તો આપણી ટિંડોરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણે એમાં મસાલો એડ કરી લઈશું। તો અહીંયા જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એને ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને મસાલો એકદમ સરસ રીતે ચડી જાય। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ સરસ રીતે સંતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટિંડોરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે એમાં આપણે ઉપર થોડી કોથમીર એડ કરી લઈશું અને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું। તો આપણે સરસ મજાનું ટેસ્ટી એવું ટિંડોરીનું શાક બનીને તૈયાર થયું છે। આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બાળકોને નહીં ભાવતો હોય એને પણ સરસ રીતે ભાવવા લાગશે અને દાળ ભાત સાથે તો આ શાક ખૂબ જ સરસ લાગશે। તો હવે સરસ મજાનું શાક બનીને તૈયાર થયું છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી।